હવે આપ આણંદ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે પરેશ મકવાણા. હરિયાળા પ્રદેશ તરીકે જાણીતા ચરોતરના આણંદ જિલ્લામાં નૂતન વર્ષ 2024નો પ્રારંભ થયો છે, ત્યારે આ વર્ષે શિયાળાનો માહોલ જોઈએ તેવો જામ્યો નથી. 4 ઋતુમાં સૌથી વધુ આહલાદક ગણાતી શરદ ઋતુએ જીવનને બળ આપનારી અને શક્તિ સંચયનો મહિમા કરતી મોસમ ગણાય છે. આ વખતે નવેમ્બરની શરૂઆતમાં ઠંડીનો ચમકારો શરૂ થયો હતો, જોકે તે પછી અવારનવાર તાપમાનનો પારો ઉપર નીચે થતો રહ્યો અને તાપમાન વધતા ગરમીનો અનુભવ પણ થયો. તો બીજી તરફ ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે ચરોતર પંથકમાં હાલ તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગત વર્ષની માફક આ વર્ષે પણ હવામાનમાં આવતા પલટાના કારણે તાપમાનમાં વધઘટ થતાં આણંદ જિલ્લામાં 3 વાર માવઠા પણ થયા છે, જેના કારણે ખેતી પાકોને નુકસાન પણ થયું હતું. ચરોતરના વાતાવરણમાં એકાએક પલટો આવી જતા અત્યારે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે અને ચોમાસું જેવું વાતાવરણ સર્જાયું છે, જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન તથા બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પર સર્જાયેલા હળવા દબાણના પગલે વાદળ છવાઈ જતા ફરી એકવાર માવઠાની પરિસ્થિતિ ઉભી થવા પામી છે. આણંદ જિલ્લામાં નાતાલ અને નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ખ્રિસ્તી બંધુઓ દ્વારા દેવાલયમાં પ્રાર્થના અને સ્નેહ મિલન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. નીતિ સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયા ખાતે નવા વર્ષની ઉત્સાહ ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. વર્ષ 2023ને બોનફાયર દ્વારા વિદાય આપવામાં આવી હતી. પરમપ્રસાદની આરાધના અને વિતેલા વર્ષનો આભાર માનવામાં આવ્યો હતો. એકબીજા પ્રત્યે પ્રેમ રાખો અને એકબીજાને માફી આપો, તે જ નવા વર્ષનો સંદેશ ફાધર પ્રમોદ ડાભીએ આપ્યો હતો. જન આરોગ્ય અને પ્રજાના આનંદમય જીવન માટે યોગ અને ધ્યાન અનિવાર્ય છે, તેમ આણંદના કરમસદ રોડ ઉપર આવેલ વિવાહ પાર્ટી પ્લોટ ખાતે એક આધ્યાત્મિક શિબિરને સંબોધતા આચાર્ય અદ્વૈત યોગભૂષણજીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે યોગ અને આધ્યાત્મ તો લોકો જાણે છે, પણ સાચા અર્થમાં તેને જીવનમાં ચરિતાર્થ કરી લોકો આનંદમય અને નિરોગી જીવન વિતાવે તે માટે લોકોને આધ્યાત્મ અને યોગનો અભ્યાસ આપવાનો આ હેતુ છે. આણંદ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દસ્તક દઈ રહ્યું છે, ત્યારે ઉત્તરાયણના દિવસે તેમજ તેના અગાઉના અને પછીના દિવસો દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તુરંત જ સારવાર મળી રહે અને તેઓનો જીવ બચાવી શકાય તે માટે જિલ્લામાં શરૂ થનાર કરુણા અભિયાનની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર RS દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરે તમામ સરકારી પશુ ચિકિત્સકો, વન વિભાગના કર્મીઓ અને સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલ આયોજનની સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યું હતું. આણંદના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન ઉપર ગુરુપૂજન કરવામાં આવ્યું હતું. અહીંના મંદિર પાટોત્સવ નિમિત્તે અક્ષર ફાર્મ ખાતે વિવિધ કાર્યક્રમોમાં અક્ષર ફાર્મ ખાતે માગસર સુદ આઠમ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના 101માં પ્રાગટ્ય દિન ઉપર ગુરુપૂજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદના અક્ષર ફાર્મ ખાતે 270 કરોડ રૂપિયાના 22 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યમંત્ર સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. આણંદમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના 66મા પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓના 106 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો એનાયત કર્યા હતા. હમણાં જ આપે આણંદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા પરેશ મકવાણા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.